આજે આપણે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત એટલે કે મહત્ત્વપૂર્ણ ભરતીની વાત કરીશું, જે સૌથી મોટી કહી શકાય ગુજરાત રાજ્યની એ જીપીએસસી એટલે કે ગુજરાત સેવા આયોગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના ઓનલાઈન ફોર્મ આ ભરતીના ઓનલાઈન ફોર્મ પર શરૂ કરી દેવામાં આવ્યા છે. તો આપણે વાત કરીશું કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 68/2024થી લઈ અને જાહેરાત ક્રમાંક 81 એટલે કે 10થી 12 ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના ઓનલાઈન ફોર્મ આજથી શરૂ છે. એટલે કે તારીખ 14 નવેમ્બર 2024થી એટલે કે બપોરના 13 કલાકે એટલે કે બપોરના 1 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તો જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે, તમે સ્ક્રીન પર નંબર પણ જોઈ શકો છો. 73 83 70 75 64 7383 707564 એની ઉપર સંપર્ક કરી શકો છો, જેથી તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે તેના ઓનલાઈન ફોર્મ તારીખ 14 નવેમ્બર 2024 બપોરના 1 કલાકથી તારીખ 30 નવેમ્બર એટલે કે 15 દિવસની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એટલે આ ભરતીના ફોર્મ 15 દિવસમાં ભરવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું કે જે જેની અંદર ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત શું છે, અનુભવ, પગાર ધોરણ તે તમામ વિગતો નીચે તમને જણાવવામાં આવશે. તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.gpsc.gujaratgovernmentin અથવા gpsc.gujaratgovernmentin અથવા ઓજસની વેબસાઇટ પર તેના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. તો આપણે વાત કરીશું, સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમને જોવા મળે. તો આપણે જે ટાઈમ વધારે ન લેતા આપણે વાત કરીએ તો 68 નંબરથી લઈ અને 81 નંબર સુધીની તમને જાહેરાત જોવા મળશે. તો સૌપ્રથમ વાત કરીએ તો જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2 મદદનીશ નિયામક હોમિયોપેથી વહીવટી અધિકારી તેમજ મોટર વાહન કચેરી અધિક્ષક મદદનીશ ઇજનેર નાયબ નિયામક વર્ગ 1 મદદનીશ સંશોધન અધિકારી આદર્શની વાળી શાળા કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર યાંત્રિક નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક મદદનીશ પર્યાવરણ ઇજનેર મદદનીશ કાયદા અધિકારી મદદનીશ ઇજનેર તેમજ અન્ય અલગ અલગ પ્રકારની જાહેરાત તમે જોઈ શકો છો. તેમજ વાત કરીશું તો જિલ્લા મેલેરિયા અધિકારીની અંદર 47 જગ્યા છે, જે સામાન્ય વર્ગ માટે 21 જગ્યા છે, EWS માટે 4 જગ્યા છે, OBC માટે 12 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યા છે, તેમજ બિન અનામત એટલે કે 7 જગ્યા છે. આ ફક્ત મહિલાઓ માટે છે. તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે આર્થિક રીતે પછાત વર્ગ માટે 4 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા, એમ અલગ અલગ પ્રકારની તમે જોઈ શકો છો. તમને આખું જે સ્ક્રીન પર તમે કોષ્ટક જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ પ્રકારની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો જિલ્લા મેલેરિયાની વાત કરીએ તો એની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ તો BA ટેક PG જોઈશે. તેમજ મદદનીશ નિયામકની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન, વહીવટી અધિકારીની અંદર ગ્રેજ્યુએશન, તેમજ મોટર વાહનની અંદર ડિગ્રી ઇન લો એટલે કે લો કોલેજની અંદર એટલે કે વકીલાતની ડિગ્રી હોવી જોઈએ. તેમાં તમે અલગ અલગ પ્રકારના અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદર જાહેરાતમાં જગ્યાઓમાં સંખ્યામાં વિભાગની દરખાસ્ત આધીન કરાર કરવાનો આયોગનો અધિકાર રહેશે. એટલે કે જો જગ્યાની અંદર સંખ્યાની અંદર વધારો ઘટાડો થાય તો તે આયોગની વેબસાઇટ એટલે કે આયોગ દ્વારા અમલમાં રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વંચાણ થાય તે મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અધૂરી અને ફી વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહીં. તેમજ ફોર્મ કન્ફર્મ થયું હશે તે જ માન્ય રાખવામાં આવશે. તમે તમામ પ્રકારના નિયમો અહીંયા જોઈ શકો છો. તો તેની પરીક્ષાનો સમય વાત કરીએ તો તેની પ્રાથમિક એટલે કે મુખ્ય કસોટીની તારીખ મે 2025 સુધીમાં કરવામાં આવશે. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના તેના પરિણામ શું છે, પરિણામ ક્યારે આવશે, સંભવિત તે ઓગસ્ટ 25થી લઈ અને જાન્યુઆરી ઓગસ્ટ 25 સુધી તમે જોઈ શકો છો. તમને સ્ક્રીન પર બતાવવામાં આવે છે. માહિતી થોડી મોટી છે પરંતુ તમે ઝીણવટપૂર્વક તમે જોઈ શકો છો. જો તમારે આ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવા હોય, જો તમે ગ્રેજ્યુએશન હો, પોસ્ટ ગ્રેજ્યુએશન હો અથવા LLB કર્યું હોય અથવા PG, PhD, MTech
બીએડ, બીટેક સિવિલ, બીટેક મેકેનિકલ તેમજ અન્ય આઈટેક સિવિલ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ અથવા પીએચડી કરી હોય તો તમે આ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો તેમજ તમારે જો ઘરે બેઠા આ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. તો અમારા ફરી એકવાર વોટ્સઅપ નંબર જણાવી દઈએ તો 73 83 70 75 64 એની ઉપર સંપર્ક કરી શકો છો, જેથી તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે.